नमस्ते। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्वेषावहै। આજની આપણી કક્ષામાં સ્વાગત છે। ચાલો આપણે પાછા કેલ્ક્યુલેટરના કાર્યક્રમ પર પહોંચી જઈએ। કોડ બ્લોક્સ પર મેં ખોટી ફાઇલ ખોલી। આપણા કેલ્ક્યુલેટરની ફાઇલ મારે ખોલવાની છે, જે રિસન્ટ ફાઇલ્સમાંથી મળી જશે। આજે તમે બધા જાણતા હશો કે કેલ્ક્યુલેટર જે ફોનની અંદર હોય કે પછી કમ્પ્યુટરમાં પણ તમે વાપરતા હો, તો કેલ્ક્યુલેટરમાં સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ માટેનો વિકલ્પ હોય છે, અને પ્રોગ્રામર આપણા જેવા જે પ્રોગ્રામર હોય, જે C++ કે બીજી કોઈ પણ ભાષામાં કમ્પ્યુટરના પ્રોગ્રામ લખતા હોય, તો એમના માટે પણ એક અલગ વિકલ્પ હોય છે। તો એ આપણા કેલ્ક્યુલેટરના કાર્યક્રમમાં આપણે કેવી રીતે જોડી શકીએ એ આજે જોઈએ। હવે આપણા કેલ્ક્યુલેટરમાં એનો સમાવેશ કરવાની આવશ્યકતા શું છે? તો ઘણી બધી પ્રક્રિયાઓ, નાની અમથી પ્રક્રિયાઓમાં આપણને ઘણીવાર એની આવશ્યકતા હોય છે। જેમ કે જો તમે થોડું ભૂમિતિ કે પછી ત્રિકોણમિતિનું જ્ઞાન ધરાવતા હો, તો એનાથી આપણી આસપાસ કોઈ પણ નાની અમથી પણ ગણતરી આપણે જોતા હોઈએ તો ભૂમિતિનો સમાવેશ તો લગભગ થતો જ હોય છે। એક ઉદાહરણ આપું, જેમ કે આપણે કોઈ કૂવો છે, તો કૂવાનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો એ કેવી રીતે શોધીએ? આપણે કૂવો બનાવવો છે તો એ કૂવો એટલે વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ। તો આ બધું આપણે કેવી રીતે કરી શકીએ? તો એના માટે આપણો જે ગણતરીનો કાર્યક્રમ છે, એટલે ગણતરીના આપણા જે ફંક્શન છે એ થોડાક ટૂંકા પડે। તો કેવી રીતે કરીશું એ જોઈએ। વર્તુળનું ક્ષેત્રફળ તો આપણે સહેલાઈથી શોધી શકીએ એમ છીએ આપણા ગણતરીના કાર્યક્રમ વડે, પણ થોડીક વધારે જટિલ ગણતરીઓ, જેમ કે આપણે કોઈ ચોક્કસ ખૂણા પ્રમાણે કોઈ ચોક્કસ ખૂણામાં કોઈક આપણે શેડ બાંધવો હોય, છાપરું કંઈક, કે પછી ઘરમાં પણ કોઈક ખૂણો કે લાકડાથી પણ કશુંક આપણે બનાવતા હોઈએ, તો આપણે ચોક્કસ માપ એનું કેવી રીતે લઈ શકીએ? હા, અનુભવે આપણે બધું કરી શકીએ, પણ જો આપણી પાસે કમ્પ્યુટર ઉપલબ્ધ હોય, નાનો સરખો આપણો કેલ્ક્યુલેટરનો કાર્યક્રમ ઉપલબ્ધ હોય, તો કેમ નહીં? આપણે કમ્પ્યુટરમાં તો એ ગણતરી કરી જ શકીએ છીએ, ફોનમાં પણ કરી શકીએ છીએ। તો આજે આપણે આપણા પોતાના કેલ્ક્યુલેટર પ્રોગ્રામમાં કેવી રીતે કરી શકીએ એ જોઈએ। તો જે આ ગણતરીનો આપણો જે કાર્યક્રમ છે એમાં નાનો અમથો ફેરફાર કરીએ। સૌપ્રથમ તો આપણે એક બીજો ફેરફાર કરવાની આવશ્યકતા છે કે આપણે જો આ પ્રોગ્રામ ઘણી બધી વાર એને દોડાવીએ તો આપણે ભૂલી જઈએ છીએ કે ક્યાંથી શરૂઆત કરી। બધા આપણે જે Coutથી જે લખતા હોઈએ છીએ, જે આપણા કમ્પ્યુટરમાં આઉટપુટ આવતો હોય છે, એ બધું એકસાથે ભેગું થઈ જાય। તો એને છૂટા પાડવા માટે આપણે સૌપ્રથમ આપણા જે ડુ વ્હાઇલ લૂપ છે એમાં એક વાક્ય ઉમેરી દઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણી એક લૂપ, આ જે લૂપ છે એમાં એક વાર એ દોડી ગઈ છે, બીજી વાર દોડે, ત્રીજી વાર દોડે, તો એ બધાને અલગ પાડવા માટે આપણે એક નાનું અમથું વાક્ય ઉમેરી દઈએ। કેવું? જોજો। નવી ગણતરી। ખ્યાલ આવશે? આપણે \n આડી લીટી અને n એટલે કે નવી લાઈન, અને આપણે આવું પણ કરી શકીએ। જો Coutને પૂરું કરીએ અને એન્ડ લાઈન, આ કીવર્ડ છે, તમે જોયું હશે કે Cout ગુલાબી અક્ષરમાં છે તો એન્ડ l પણ ગુલાબી અક્ષરમાં છે, એટલે કે આ C++ નો પોતાનો એક નક્કી કરેલો શબ્દ છે, કીવર્ડ છે, એન્ડ લાઈન। આપણે એવું પણ લખી શકીએ। એટલે જ્યારે પણ ગણતરીની એક લૂપ પૂરી થશે અને નવી ગણતરી પર આવશે,
તો આપણને આ લાઈન દેખાશે, નવી ગણતરી. અને ડેટા ટાઈપ ચયન કરો. હવે આપણે ડેટા ટાઈપ ઉપરાંત એક અલગ વસ્તુ કરવાની છે. તો કઈ કરીશું? તો આપણે કયા પ્રકારની ગણતરી કરવી છે એ પણ નક્કી કરીએ, એનું પણ ચયન કરીએ. કેવી રીતે? તો એનું નામ આપીએ આપણે કેલ્ક્યુલેટર નો પ્રકાર નક્કી કરો. જેમ કે ડિફોલ્ટ માટે આપણે ડી, કે આપણો સામાન્ય ગણતરી આપણે અત્યાર સુધી જે લખેલી છે એના માટે ડી, અને પ્રોગ્રામર માટે પી, અને વૈજ્ઞાનિક ગણતરી માટે, સાયન્ટિફિક ગણતરી માટે વી, અથવા એસ આપીએ, સાયન્ટિફિક, જો તમને યાદ રહેતું હોય તો. સાયન્ટિફિક વૈજ્ઞાનિક ગણતરીઓ માટે, અથવા ગાણિતિક ગણતરીઓ માટે. ગાણિતિક એટલે ગણિતમાં જે વપરાતી હોય. બરાબર? તો આપણે એ પણ આપણા વપરાશકર્તા પાસે લઈ શકીએ. સેમિકોલોન પૂરું કરો અલ્પવિરામથી, અને નામ આપી દઈએ કે મારો પ્રકાર. અને આપણે ડિફોલ્ટમાં કઈ વેલ્યુ આપી દઈએ? તો કે ડી. અને પછી યુઝર પાસે, આપણા વપરાશકર્તા પાસેથી એ ઇનપુટ લઈએ કે પ્રકારનો. હવે આપણે એક કામ કરીએ. આપણું જે મેઇન ફંક્શન છે ને એ થોડુંક વધારે ઘણી બધા વાક્યો વાળું બની ગયું છે. જેમ બને એમ આપણું મેઇન ફંક્શન નાનામાં નાનું રહેવું જોઈએ. તો આપણે એને કેવી રીતે કરી શકીએ? તો એક બીજું ફંક્શન બનાવી દઈએ. void પ્રકાર ડી ડિફોલ્ટ છે, તો આપણે જે સામાન્ય ગણતરી છે તો એને ખાલી પ્રકાર નામ આપી દઈએ. બરાબર છે? void એટલે કંઈ જ નહીં. પછી બીજું આપણે બનાવીએ પ્રકાર પ્રોગ્રામર. બરાબર? અથવા એને કમ્પ્યુટરને લગતી ગણતરીઓ માટે, જેમ કે હેક્સાડેસિમલ કે બાઇનરી, એવું આપણે જે શીખ્યા હતા ને, તો આપણે એવી ગણતરી માટે પ્રોગ્રામર કેલ્ક્યુલેટર વાપરીશું. તો પ્રકાર પ્રોગ્રામર. એવું એક ફંક્શન બનાવી દઈએ. અને પછી પ્રકાર વૈજ્ઞાનિક, એના માટે એક ફંક્શન બનાવી દઈએ. હવે આ 3 ફંક્શન છે એ આપણે શું છે, કેવા છે, તો આપણે એ પણ લખવું પડશે, કેમ કે એના વગર તો આપણો પ્રોગ્રામ એરર બતાવશે. તો આપણું જે મેઇન ફંક્શન પૂરું થાય છે ત્યાં લખી દઈએ 3 ફંક્શનની બોડી. આ સામાન્ય ગણતરી માટેનો પ્રકાર છે. પછી આ પ્રોગ્રામર માટેનો પ્રકાર છે, અને આ વૈજ્ઞાનિક ગણતરીઓ માટેનો પ્રકાર છે. બરાબર? એટલે એક ઉદાહરણ આપી દઈએ, આપણને ધ્યાનમાં રહે કે આ શું છે. તો હેક્સાડેસિમલ, બાઇનરી વગેરે. અને વૈજ્ઞાનિક ગણતરી જેમ કે સાઇન, કોસ, વર્તુળ વગેરે. આપણે શંકુ ગમે તે મૂકી શકીએ. બરાબર ને? તો આ પ્રકાર પછીનું જે પણ કંઈ છે ને એને આપણે અંદર લઈ લઈએ, સામાન્ય પ્રકારની અંદર. અત્યારે આપણે અત્યાર સુધી જેટલું દોડાયું એટલું બધું ખાલી પ્રકાર નામના ફંક્શનની અંદર. જે એનું ફોર્મેટિંગ છે પછી આપણે જોઈ લઈશું. આ રીતે આપણે ફોર્મેટ એનું વ્યવસ્થિત દેખાવું જોઈએ. આડેધડ આપણો કાર્યક્રમ દેખાવો ના જોઈએ. આપણે કપડાં પહેરીએ છીએ
તો વ્યવસ્થિત પહેરીએ છીએ, આપણે ધ્યાન રાખીએ છીએ કે વ્યવસ્થિત કપડાં પહેરીએ, તો આપણો કાર્યક્રમ પણ વ્યવસ્થિત હોવો જ જોઈએ. આડેધડ લખાવો ના જોઈએ. કોઈ જુએ તો એને મોટે ભાગે સમજણ પડી જાય કે આ શું લખ્યું છે એવો હોવો જોઈએ. હવે જુઓ, ઘણા પ્રોગ્રામર એવા હોય કે મેં જે લખ્યું છે એ કોઈને ખ્યાલ ના આવે. કેમ? તો એ મારી મોનોપોલી. સ્પર્ધામાં હું હંમેશા પ્રથમ રહું એ માટે આડી ચાલ ચાલો, પણ આપણે એવું નહીં કરવું. કારણ કે જો કે હવે તો એવું રહ્યું જ નથી. દરેક કંપનીમાં કોઈ પણ પ્રોગ્રામ લખેલો હોય તો કેટલાય લોકો અનેક વાર એ પ્રોગ્રામ જોતા હોય, એટલે જો ગૂંચવાડાભર્યો કાર્યક્રમ આપણે લખ્યો હોય તો તરત એને કહેવામાં આવે કે ભાઈ આ તે જે લખ્યું છે કે બેન આ જે લખ્યું છે એ બરાબર નથી, એને સુધારો. એટલે આપણે ભૂલ ન કરવી. પહેલેથી જ એટલો સ્પષ્ટ અને સુવાચ્ય કાર્યક્રમ લખીએ આપણો કે જોનાર પણ ખુશ થઈ જાય કે વાહ, આણે સારું કામ કર્યું છે. બરાબર. હવે પ્રકાર આપણો જો ડી હોય, આપણે તો ફરી એક સ્વિચ મૂકી દઈએ પ્રકાર માટેનો, બરાબર ને? અને કેસ આપણે આપી દઈએ. જો પી હોય તો પ્રોગ્રામરને કોલ કરવું, એને દોડાવો. તો પ્રકાર પ્રોગ્રામર, પછી બ્રેક આપી દો, નહીં તો પછી કૂદકા મારીને નીચે જશે. બરાબર ને? કેસ જો એસ હોય તો વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર આપણું દોડશે. વોઇડ રિટર્ન કરે છે, વોઇડ લે છે, એટલે કશું જ આપવાનું ના હોય, બ્રેક આપી દો. અને ડિફોલ્ટમાં આપણો અત્યારનો જે છે એ આવશે. એટલે કે પી અને એસ ના હોય. હવે જુઓ, યુઝર ડી આપે કે ના આપે, આપણે અત્યાર સુધીનો જે આપણો કાર્યક્રમ છે એ પ્રમાણે કેલ્ક્યુલેટરનો કાર્યક્રમ દોડવો જોઈએ. એટલે ડિફોલ્ટમાં એને મૂકીએ પ્રકાર. હવે અહીંયા બ્રેક લખો ન લખો વાંધો નથી. બ્રેક લખો તોય ચાલે, ન લખો તોય ચાલે, કારણ કે એ છેલ્લો કેસ છે. બરાબર. હવે જો આપણું મેઇન ફંક્શન કેટલું નાનું બની ગયું અને લાગે છે ને સરસ મજાનું. બરાબર ને? અને પ્રકારમાં આ છે આપણું ડિફોલ્ટ ગણતરી. અને પ્રોગ્રામર અને વૈજ્ઞાનિક આપણે એક વાક્ય પણ મૂકી દઈએ કે કાઉટ ડિફોલ્ટ કેલ્ક્યુલેટર /n આપો, એન્ડ એલ આપો. આપણે નવું શીખ્યા ને એન્ડ એલ આજે, જેમ કે આમ એન્ડ એલ એવું પણ ચાલે. ડિફોલ્ટ કેલ્ક્યુલેટર આપણે થોડા કંઈક નિર્દેશો મૂકી દઈએ એટલે વાપરનારને, જોનારને ખ્યાલ આવે. હવે આની જ કોપી કરી લઈએ અને બીજે મૂકીએ. પ્રકાર આપણો જો પ્રોગ્રામર હોય તો આઉટપુટ ડિફોલ્ટ કેલ્ક્યુલેટર નહીં, પ્રોગ્રામર કેલ્ક્યુલેટર. બરાબર. અને આ વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર. અને બિલ્ડ કરીએ અને દોડાઈ જોઈએ કેવું દેખાય છે. જો આપણે નાના નાના જે પગલાં મૂક્યા હોય, નાનો નાનો ફેરફાર કર્યો હોય, એને ચકાસતા જઈએ તો એક સાથે કોઈ ગરબડ હોય તો આપણે બધે શોધવી ન પડે. હવે જો આ નાનો અમથો કોડ આપણે ફેરફાર કર્યો છે, એને ચકાસી લઈએ કે એમાં કોઈ ગરબડ નથી ને, અને પછી બાકીનું કામ આગળ વધારીએ. એટલે હું બિલ્ડ કરું છું. હવે જુઓ, એક આપણે પહેલા જોયું હતું, પણ જો તમને ધ્યાનમાં ન હોય, એવું કે છે કે રિલીઝિંગ, હા, એનું કારણ છે કે આપણે ખોટો પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો છે.
એટલે આ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ છે આપણે ફરી નવેસરથી શરૂ કરીએ, કારણ કે એ કોઈક બીજા પ્રોજેક્ટની અંદર જતો રહ્યો હતો એટલે બિલ્ડ ન થયો. કારણ કે જો બિલ્ડ થયું હોત તો આપણને એ ઘડીએ દેખાયું હોત કે કઈ રીતે બિલ્ડ થયું છે. કોડ બ્લોક્સને રન થવા દો એટલે આપણે કરીએ. ફરી કેલ્ક્યુલેટર મેં ફાઇલ સેવ કરેલી છે એટલે વાંધો નથી. હવે બિલ્ડ કરીએ. હા, હવે બરાબર દોડ્યું. હવે એમાં એરર છે. એરર શું કે છે કે પ્રકાર કેનોટ બી યુઝડ એઝ અ ફંક્શન. પ્રકાર કેનોટ બી યુઝડ એઝ અ ફંક્શન. void પ્રકાર આપણે ઉપર ડિફાઇન તો કર્યું છે પ્રકાર, શોધીએ કે બીજા કોઈ પ્રકાર છે પ્રકાર પ્રોગ્રામર. પ્રકાર બરાબર છે. એનું કારણ છે કે આપણે જે પ્રકાર ડેટા ટાઈપ છે એ અને ફંક્શનનું નામ એક સમાન રાખેલું છે એટલે આપણો કમ્પાઇલર ગૂંચવાઈ ગયું. કારણ કે ફંક્શન અને ડેટા આપણું વેરિયેબલ બંને એક જ નામ ન હોઈ શકે એટલે આપણે પ્રકાર ફંક્શનને પ્રકાર ડિફોલ્ટ મૂકી દઈએ. આવી નાની નાની ભૂલો થઈ શકે છે એટલે આપણે જે નાના અમથા ફેરફાર કર્યા હોય એને પણ ચકાસતા રહેવાનું. બિલ્ડ કરીએ. હા, કારણ કે આપણે અહીંયા ખોટું કામ કર્યું છે એટલે આપણે ડિફોલ્ટ સુધારવાનું હતું. હવે બિલ્ડ કરી જોઈએ. સરસ, કોઈ એરર નથી, કોઈ વોર્નિંગ નથી. હવે આપણા કાર્યક્રમને આપણે દોડાવીએ. જોયું આપણો જે નવો ફેરફાર છે આવી ગયો. કોઈ ઇનપુટ ન આપો તો શું થશે? જી આપી દો. ડિફોલ્ટ કેલ્ક્યુલેટર છે ને. આ ડેટા ટાઈપ ખોટો છે. કેલ્ક્યુલેટર બંધ કરવા વાયનું ચયન કરો. હું ના આપું છું તો નવી ગણતરી. જોયું? હવે આપણે ચોક્કસ જોઈએ તો ખ્યાલ આવી શકે કે હા આપણે આ નવી ગણતરી શરૂ કરી છે. અહીંથી બધું એક સાથે ભેગું ન થઈ જાય. બરાબર ને? હવે આ જે પ્રોગ્રામ છે એને બહારથી રન કરવો હોય તો તમારે કાયમ હંમેશા કોડ બ્લોક્સમાં જવાની આવશ્યકતા નથી. તમે વિન્ડોઝમાં પણ જઈ શકો છો અને આપણા જે ફોલ્ડરમાં સેવ કરેલું છે ત્યાં જઈ શકો છો. પ્રોજેક્ટ્સની અંદર ચિરાગ અને calculator.exe. જો આજની તારીખ છે, સમય છે, એને બહારથી પણ તમે આ રીતે વિન્ડોઝ એક્સપ્લોરરમાંથી દોડાવી શકો છો. નહીં થઈ શકે એનું કારણ છે કે આ જે લાઇબ્રેરી છે એ નથી મળી. એનું કારણ કે મારું જે એન્વાયરમેન્ટ છે એ હજુ ક્યાંક ખૂટે છે, એટલે કે વિન્ડોઝના એન્વાયરમેન્ટમાં. તો એ કેવી રીતે ફિક્સ કરીશું એ પણ વિન્ડોઝે કીધું કે રીઇન્સ્ટોલિંગ ધ પ્રોગ્રામ મે ફિક્સ ધીસ પ્રોબ્લેમ. તો એને ભવિષ્યમાં ક્યારેક જોઈશું. બરાબર છે. વળી પાછા આપણે કોડ બ્લોક્સમાં જઈએ. એટલે આવી બધી નાની નાની ભૂલો છે એ આપણે કરતા જઈશું અને શીખતા પણ જઈશું. પાછા કેલ્ક્યુલેટરના કાર્યક્રમમાં આવીએ. અહીંથી દોડાવીએ એને. બરાબર, આપણે આ બધું ચકાસી લીધું છે. તો હવે શું કરીશું કે ધારો કે બીજા પ્રકારનું ચયન થયું હોય જેમ કે પ્રોગ્રામર. તો પ્રોગ્રામરમાં આપણે શું ગણતરી કરીએ કે બાઇનરી ઓપરેશન, જેમ કે સરવાળો બાદબાકીને આપણે બધું જે કરતા હોઈએ છીએ એ ઉપરાંતની બધી પ્રક્રિયાઓ, જેમ કે
લોજિકલ ઓર, લોજિકલ એન્ડ, લોજિકલ એક્સક્લુઝિવ ઓર, લોજિકલ નોટ, લોજિકલ એક્સક્લુઝિવ નોટ. એટલે આ બધી જે પ્રક્રિયાઓ છે એ પ્રોગ્રામરને એટલે કે કમ્પ્યુટરને લગતી જટિલ ગણતરીઓ માટે એ વપરાશમાં લેવાતી હોય છે. વિશેષ રૂપે જે લોકો હાર્ડવેર સાથે કામ કરતા હોય, જેમ કે ઘણા પ્રોગ્રામર એવા હોય કે એમનો પ્રોગ્રામ એવી રીતે લખવાનો હોય કે એક નાનું કંઈક અપ્લાયન્સ એ લોકોએ બનાવ્યું હોય, એક ડબ્બો હોય જે તાપમાનનું સેન્સર એમાં મૂકેલું હોય, કે પછી લાઇટનું સેન્સર મૂકેલું હોય પ્રકાશનું, કે પછી દબાણ, હવામાં કેટલું દબાણ છે હવાનું, કે પછી ભેજ માપવાનું. આ બધા સેન્સર અલગ અલગ ઇલેક્ટ્રોનિક સર્કિટ બધી મૂકેલી હોય અને એ ઇનપુટ લઈને એ જે સેન્સર છે એ જે તે ડબ્બાના માઇક્રો પ્રોસેસર, એ પણ એક નાનું કમ્પ્યુટર જ છે, એને ઇનપુટ આપે. હવે ઇનપુટ આવે એ બધું બાઇનરી કે હેક્સાડેસિમલમાં હોય અને એના ઉપર અમુક પ્રક્રિયા કરીને એને આપણે સમજી શકીએ એવી ભાષામાં, એટલે કે ઇન્ટીજરમાં કે ફ્લોટમાં એની જે કિંમત છે અથવા જે વેલ્યુ છે એ બતાવવાની હોય. તો એ બધું કામ કરવા માટે પ્રોગ્રામર ટાઈપના કેલ્ક્યુલેટરની આવશ્યકતા રહે. એમાં આ બધા ઓપરેશન, આ બધી ગણતરીઓ વપરાતી હોય. આજે એને નહીં જોઈએ, એને ફરી જોઈશું, પણ પછી વૈજ્ઞાનિક ગણતરીઓ આપણે આજે જોઈએ થોડીક. જેમ કે વર્તુળનું ક્ષેત્રફળ માપવું હોય તો આપણે શું જોઈએ? ત્રિજ્યા અથવા વ્યાસ. એ બે આપણી પાસે હોય તો આપણે એ ગણતરી કરી શકીએ છીએ. જેમ કે આપણે ઇનપુટ લઈએ યુઝર પાસેથી કે સી આઉટ પ્રક્રિયા છૂટો અથવા ચયન કરો કે નક્કી કરો. તો આપણે ઇનપુટ લઈશું, આપણા વપરાશકર્તાને આપણે થોડીક જાણકારી પણ આપવી પડે કે આમાં વધારે જાણકારીની આવશ્યકતા રહેશે તો કઈ રીતે આપીશું. નવી લાઈન સી આઉટ વર્તુળના ક્ષેત્રફળ માટે વી. બરાબર. હવે આને જે આઉટપુટ છે ને એ થોડુંક આપણે અલગથી આવે, એટલે બેકસ્લેશ ટી, ટી એટલે ટેબ. આપણે આવું જે લખીએ ને બેકસ્લેશ ટી એટલે કે ટેબ કેરેક્ટર. હવે જ્યારે આપણે આઉટપુટ આપીશું તો વિન્ડોઝમાં ટેબ માટે જેટલા કેરેક્ટર હશે એટલા કેરેક્ટર આ વાક્ય ખસી જશે અને પછી બતાવશે. પછી બીજું આપણે લઈએ સી આઉટ સ્લેશ ટી. વર્તુળ પછી આપણે લઈએ લંબચોરસ અથવા ચોરસ, જેને ચતુષ્કોણ કહે. ચતુષ્કોણ ના ક્ષેત્રફળ માટે સી. બરાબર. અને બીજું લઈએ સાઇન અને કોસાઇન. તો સાઇન ગણવા માટે એસ. આ ઉદાહરણો છે, નાના નાના ઉદાહરણો, જેનો આપણે પછી વિસ્તાર કરીશું. પછી સાઇન ને બદલે એટલે સાઇન અને પછી કોસાઇન. કોસાઇન ગણવા માટે હવે જુઓ સી તો વપરાઈ ગયો છે, જો ઉપર સી આવી ગયો તો આપણે શું લઈશું? ઓ લઈએ. બરાબર. અને હવે આપણા વપરાશકર્તા પાસેથી લઈએ ઇનપુટ. શું લઈએ? પ્રક્રિયા. અને સીન હવે પ્રક્રિયા માટે આપણે શું કરીશું? તો વર્તુળ હોય
તો વર્તુળ માટે શું જોઈએ? વ્યાસ અથવા ત્રિજ્યા. ચતુષ્કોણ હોય તો શું જોઈએ? લંબાઈ અને પહોળાઈ. સાઈન હોય તો શું જોઈએ? ખૂણો. ખૂણો જે ડિગ્રીમાં અંશમાં મપાતો હોય. અને કોસાઈન ગણવા માટે એના માટે પણ ખૂણો જોઈએ, એંગલ, એના ડિગ્રી અથવા અંશ. તો આપણે અલગ અલગ ગણતરી માટે અલગ અલગ રકમ જોઈશે વપરાશકર્તા પાસેથી. તો એ પ્રમાણે નાના નાના ફંક્શન બનાવી દઈએ. અને સૌ પ્રથમ આપણું સ્વિચ કેસ, પ્રક્રિયાનું સ્વિચ, બરાબર. અને કેસ જો વી હોય તો વર્તુળ. તો એને નામ આપીએ કે ખાલી વર્તુળ. બ્રેક કરી દઈએ. કેસ જો સી હોય તો ચતુષ્કોણ. કેસ જો એસ હોય, હવે જો સી આપણે ઉપર 2 વાર ઉપયોગમાં લીધો હોય તો અહીંયા આપણને તરત ખ્યાલ આવી જશે સ્વિચ કેસમાં કે હા આ ફરીને ફરી આ અક્ષર વપરાયો છે એટલે બીજો અક્ષર આપણે આપવો પડશે. તો હવે સાઈન જે છે ને એ ખાલી સાઈન લખીએ તો એ ગણિતમાં કીવર્ડ છે એટલે આપણે એ નહીં વાપરીએ, આપણે આખું લખીશું સાઈન. હવે સાઈન ને ગુજરાતી અથવા સંસ્કૃતમાં શું કહે છે? જ્યા. જ અડધો અને ય, જ્યા. અને કોસાઈન માટે કોજ્યા. જ્યા અને કોજ્યા, સાઈન કોસાઈન. કેસ સી નહીં, આપણે ઓ મૂક્યો હતો, બરાબર ને? એટલે કોસાઈન. બ્રેક. અને આપણે અહીંયાથી કશું જ આઉટપુટમાં નહીં મૂકીએ, પણ જે તે ફંક્શન કોલ કરીને પછી એ ઉપયોગમાં લઈશું આપણે. હવે જો ફંક્શન વાપરીએ છીએ આપણે તો એને ડિફાઇન કરવા પડશે વાપરતા પહેલા. તો અહીં ડિફાઇન કરી દઈએ. છેક ઉપર કરવાની આવશ્યકતા નથી કારણ કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ વૈજ્ઞાનિક પ્રકારમાં. તો વર્તુળ ફંક્શન નામ આપી દઈએ. પછી ચતુષ્કોણ, પછી સાઈન, પછી કોસાઈન, જ્યા અને કોજ્યા. અને એ ચારે ચાર ફંક્શન આપણે નીચે લખી પણ દઈએ એ શું કરે છે, કેવી રીતે કામ કરશે. જો નવા ફંક્શન ઉમેરતા જઈએ તો લગભગ નીચે ઉમેરતા જવા કે જેથી આપણને ધ્યાનમાં રહે. આ વર્તુળ માટે છે, પછી આ ચતુષ્કોણ માટે છે, પછી આ સાઈન માટે છે અને આ કોસાઈન માટે છે. હવે અત્યારે સાઈન અને કોસાઈન અલગ રાખીશું, પણ એ બેને એક ફંક્શન બનાવી દેવાથી કોડ આપણો થોડો નાનો થશે, એ ફરી જોઈશું. અત્યારે તો આપણે વર્તુળ અને ચતુષ્કોણ. હવે જુઓ, વર્તુળ માટે આપણે શું જોઈશે? વ્યાસ આપો, બરાબર. સી ઇન. હવે આપણે ઇન્ટીજરમાં લઈએ કે ફ્લોટમાં લઈએ? જો ફ્લોટમાં લઈશું તો ઇન્ટીજર પ્રકારની સંખ્યા પણ ચાલશે, અને ફ્લોટ લઈશું એટલે ફ્લોટ એટલે કે દશાંશ સ્થળવાળી પણ રકમો ચાલશે. એટલે આપણે ફ્લોટ અથવા વ્યાસ આપણે નામ આપીએ 0 અને વ્યાસ આપણે વપરાશકર્તા પાસે લઈશું. હવે સી આઉટ.
હવે જો આપણી પાસે વ્યાસ હોય તો ત્રિજ્યા પણ આપણને ખ્યાલમાં આવે. ત્રિજ્યા કેટલી થશે? વ્યાસ કરતા અડધી. વ્યાસ ભાગ્યા 2 અને એન્ડ એલ આપી દો, અથવા /n પણ મૂકી શકાય. કેવી રીતે? /n. બરાબર, આપણે એન્ડ એલ રાખીએ. અને આપણે જે આઉટપુટ આપીએ ને એ ટેબમાં આપીએ, /t આડી લીટી અને t, કે જેથી આપણને થોડું સારું વંચાય. પછી હવે જુઓ, વ્યાસ છે આપણી પાસે, તો ત્રિજ્યા આપણને મળે છે. અને ક્ષેત્રફળ માટે શું કરવું પડે? તો પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, અથવા પાઈ ગુણ્યા વ્યાસનો વર્ગ ભાગ્યા 4. અને પાઈ એટલે શું? પાઈનું મૂલ્ય તમને ધ્યાનમાં છે? જો ન હોય તો વાંધો નહીં, 22/7 અથવા 3.14. તો આપણે જ્યાં જ્યાં પાઈ વાપરતા હોઈએ તે પાઈનું મૂલ્ય એનું એ જ રહેવાનું છે. એટલે કે કોન્સ્ટન્ટ કહેવાય. કોન્સ્ટન્ટ એટલે અચલ, જેમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો હું એક અચલ બનાવી દઉં, એને નામ આપું પાઈ. એ મારે ગ્લોબલ બનાવવું છે. ગ્લોબલ બનાવવું એટલે હું બધે જ એનો ઉપયોગ કરી શકું. અને એ ફ્લોટમાં હોય, બરાબર ને? ફ્લોટ પાઈ બરાબર 3.14. હવે પાઈની કિંમત તો અનંત છે. તમારા માટે કદાચ આ એક સમાચાર હશે, પણ પાઈ ખાલી 3.14 નથી, પણ સામાન્ય ગણતરી માટે આપણે 3.14 એનું મૂલ્ય સ્વીકારી લઈએ છીએ. બાકી એ તો અનંત સુધી ચાલ્યા જ કરે. એના કેટલાક વિશ્વ વિક્રમો પણ બની ગયા છે કે કોણ સૌથી મોટી પાઈની જે અનંત શ્રેણી છે એના મૂલ્ય લખી શકે, ક્યાંય પુસ્તક કે કોઈ પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વિના. હવે જે પાઈ છે, આપણે 3.14 રાખ્યું છે, પણ એને કોન્સ્ટ બનાવીએ. કોન્સ્ટ એટલે કોન્સ્ટન્ટ, અચલ. પાઈ માટે નો અચલ કે કોન્સ્ટન્ટ, કે જેના કિંમતમાં, હવે જો આપણે પાઈ લખ્યું, બરાબર? હવે પાઈ જો હું કોન્સ્ટ ના લખું ને, તો હું જ્યાં જ્યાં કોઈ પણ ફંક્શન વાપરીએ અને ભૂલમાં એની કિંમત, એનું મૂલ્ય હું બદલી શકું. અને ત્યાર પછી જ્યારે પાઈ વપરાતું હોય તો એ ખોટી ગણતરી બતાવે. એટલે મારે એને કોન્સ્ટ બનાવવાનું. જુઓ, આપણું જે પણ ફંક્શન છે ને, એ વિશ્વનો કોઈ પણ વ્યક્તિ વાપરી શકે છે. અને જે વપરાશકર્તા છે એના ઉપર વિશ્વાસ નહીં રાખવાનો. એટલે આપણે પૂરેપૂરા તાળા મારી દેવાના. સુરક્ષિત આપણો કોડ પણ રહેવો જોઈએ. માત્ર આપણો પ્રોગ્રામનો જે આઉટપુટ છે, કેલ્ક્યુલેટરનું એક્ઝિક્યુટેબલ છે, એ જ નહીં, આપણે લખેલું આ ફંક્શન પણ એવું સમજવાનું કે કોઈ બીજી વ્યક્તિ એ વાપરવાની છે અને એ ભૂલ કરી શકે છે. તો બને એટલી ભૂલ આપણે ધ્યાનમાં રાખીને એ ભૂલ ન થાય એ માટેના પૂરા તાળાઓ મારીને, તકેદારી રાખીને, સુરક્ષિત કરીને આપણો કોડ લખવાનો. એટલે જે આ પાઈ છે એને મેં કોન્સ્ટ બનાવી દીધું. અને મેં કેપિટલમાં કેમ લખ્યું? અલગ પાડવાનું. હું સ્મોલ લેટરમાં પણ લખી શકું કે ચલો પાઈ, પણ અલગ પાડવા માટે કે મેં જે ટેમ્પરરી વેરિયેબલ છે બધા, જેમ કે આવજો વગેરે, તો એ મેં સ્મોલ લેટરમાં રાખ્યા છે. તો જે કોન્સ્ટન્ટ છે એને હું કેપિટલમાં જ રાખું. એટલે મને ધ્યાનમાં રહે કે હા, આ કોન્સ્ટન્ટ છે, હું એને બદલી નહીં શકું. બરાબર? તો હવે વર્તુળ પાસે પાછા જઈએ. અને /t એટલે ટેબ, અને પછી ક્ષેત્રફળ. હવે જો આપણી પાસે વ્યાસ છે ને, તો વ્યાસને શું કરવું પડશે? પાઈ વડે ગુણવું પડશે. વ્યાસ ગુણ્યા વ્યાસ ભાગ્યા 4.
એટલે ક્ષેત્રફળ કઈ રીતે શોધાય વર્તુળનું? તો પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. આપણી પાસે વ્યાસ હોય તો વ્યાસનો વર્ગ અને ભાગ્યા 4, કારણ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. હવે જુઓ, એનું ક્ષેત્રફળ તો આપણે શોધી કાઢ્યું, પણ એનો પરિઘ, પરિઘ એટલે પેરીમીટર. આપણે ધારો કે કૂવો ખોદવો હોય તો કેટલા ક્ષેત્રફળની ભૂમિ જોઈશે એ ક્ષેત્રફળથી મળે, પણ એની ફરતે ઈંટો ચડવી હોય તો ઈંટોની દિવાલ બનાવી હોય તો એ પરિઘ કહેવાય, પેરીમીટર. તો એ કેવી રીતે? સરકમફરન્સ, બરાબર. તો વર્તુળ માટે પરિઘ કેવી રીતે શોધાય? તો 2 ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યા અથવા પાઈ ગુણ્યા વ્યાસ. તો આપણે એ પણ શોધી કાઢીએ. પરિઘ આપણે વ્યાસ ઇનપુટમાં લીધું છે એટલે પાઈ ગુણ્યા વ્યાસ. હવે જો વર્તુળનું આપણું કામ પૂરું થયું તો હવે વર્તુળના ઇનપુટને ચકાસી જોઈએ. ચાલો બિલ્ડ કરીએ. ક્યાંક ગરબડ છે. શું ગરબડ છે? અહીંયા આ અવતરણ ચિહ્ન આપણે ભૂલી ગયા હતા. બિલ્ડ કરો અથવા આપણે નાબૂદ કરી નાખ્યું હતું, કાઢી નાખ્યું હતું. એના લીધે કેટલી બધી એરર આવી હતી. હવે એને રન કરીએ. જો આપણે કેલ્ક્યુલેટરનો પ્રકાર આપણે વૈજ્ઞાનિક ગણતરી માટે વર્તુળનું નાખેલું છે એટલે એસ વર્તુળ. જો ટેબ આપણે મૂકેલું તો શું થયું કે થોડુંક ખસીને આપણને બતાવે છે. અને વર્તુળના ક્ષેત્રફળ માટે વી, વ્યાસ આપો. ધારો કે આપણો વ્યાસ 20 મીટર છે તો 20 લખી દઈએ. બહુ મોટો કૂવો કહેવાય ને 20 મીટર તો. પણ જોઈએ એની ત્રિજ્યા કેટલી આવી? 20 ભાગ્યા 2, 10. 10 મીટર. જો 20 એ મીટર હોય તો ક્ષેત્રફળ કેટલું આવ્યું? 314. પાઈ આર સ્ક્વેર, પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ અથવા પાઈ ગુણ્યા વ્યાસનો વર્ગ ભાગ્યા 4. હવે પાઈ એટલે 3.14 અને ત્રિજ્યા 10 છે તો 10 ગુણ્યા 10 100. 100 ગુણ્યા 3.14 એટલે 314 મીટરનો વર્ગ અથવા સ્ક્વેર મીટર. અને પરિઘ પાઈ ગુણ્યા વ્યાસ એટલે 62.8 મીટર, જે પણ હોય. ખ્યાલ આવે? હવે જો પરિઘ આપણો 62.8 મીટર છે અને એક ઈંટ લગભગ 10 સેન્ટીમીટરની હોય, 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર, તો કેટલી ઈંટો જોઈએ આ દિવાલ બનાવવા? એ આશરે આપણે ગણી શકીએ કે નહીં? એટલે આ બધી ગણતરી આપણને કામમાં લાગે, બરાબર. એટલે આપણો વ્યાસ કે વર્તુળને લગતો જે પણ આપણે કામકાજ કર્યું એ આપણું સફળ રહ્યું. હવે આપણે બહાર નીકળી જઈએ અને હવે બીજું કામ કરીએ. બીજી પ્રક્રિયા આપણી શેની? તો ચતુષ્કોણ. હવે ચતુષ્કોણ માટે શું જોઈએ? લંબાઈ અને પહોળાઈ. આ તો બહુ સહેલી વસ્તુ છે. લંબાઈ આપો. હવે લઈએ ફ્લોટમાં જ લઈએ બધું આપણે. લંબાઈ આપણે ઇનિશિયલાઇઝ ન કરીએ, પ્રારંભિક મૂલ્ય આપણે ન આપીએ તો પણ ચાલે. સી ઇન લંબાઈ, પછી પહોળાઈ લેન્થ એન્ડ વિડ્થ. લેન્થ માટે લંબાઈ, પહોળાઈ માટે વિડ્થ. ફ્લોટ પહોળાઈ સી ઇન પહોળાઈ. આપણે નળનો અળ છે એટલે પહોળાઈ એલ વાપરવો જોઈએ. હવે લંબાઈ અને પહોળાઈ આવી ગઈ તો જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ કેટલું આવશે?
ચાલો ટેબ મૂકી દઈએ. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર ને. એન્ડ હવે એનો પરિઘ, ધારો કે આપણે કોઈ ઘર બનાવીએ છીએ અથવા વાડ બનાવીએ છીએ આપણા ખેતરમાં, તો ખેતરનું ક્ષેત્રફળ તો મળી ગયું આપણને કે કેટલું ખેડવું પડશે, પણ એની ફરતે વાડ બનાવી હોય તો એનો પરિઘ શોધવો પડે. પરિઘ એટલે એની જે બાજુઓ છે એનો સરવાળો, એટલે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે લંબાઈ 2 વખત ઉમેરવાની અને પહોળાઈ 2 વખત ઉમેરવાની. ચાલો કરી જોઈએ. સી આઉટ અને પરિઘ બે વખત લંબાઈ વત્તા 2 વખત પહોળાઈ, એ આપણો ઉત્તર હશે. ચાલો દોડાઈએ ચતુષ્કોણ માટે. પહેલા તો બિલ્ડ કરીએ ને, અને રન. સાયન્ટિફિક વૈજ્ઞાનિક ગણતરી ચતુષ્કોણ માટે સી. હવે જુઓ આપણો જે સ્વિચ કેસ હતો ને એ પણ આમાં ટેસ્ટ થઈ રહ્યો છે. લંબાઈ માટે આપણે આ વખતે જો આપણે ફ્લોટ નક્કી કર્યો છે તો ઇન્ટીજરને બદલે દશાંશ સ્થળવાળી કોઈ કિંમત આપીએ આપણે, એટલે 10.5 અને પહોળાઈ 20.5, બરાબર. તેનો ઉત્તર જોઈએ. ક્ષેત્રફળ કેટલું આવ્યું? 215.25, ધારો કે મીટરમાં આપેલું તો મીટરનો વર્ગ અથવા સ્ક્વેર મીટર, અને પરિઘ 10.5 વત્તા 20.5 એટલે 31, અને 2 વખત કરવાનું હોય એટલે 62 મીટર, બરાબર છે. હવે બહાર નીકળી જઈએ. યસ આપીએ એટલે 12, એન આપીએ એટલે નહીં. હવે સાઇન કોસાઇન જે છે ને એ થોડુંક જટિલ છે. કઈ રીતે કે આપણે વપરાશકર્તા પાસેથી ખૂણો લઈએ છીએ. ખૂણો એટલે અંશ, ડિગ્રી. પણ આપણે જે ફંક્શન હશે સાઇનનું કે કોસાઇનનું, લાઇબ્રેરી હોય બરાબર, ડિક્શનરી એની, તો એ જે શબ્દકોશ હોય C++નો એમાં અંશ નથી લેતું, પણ એને આપણે જેને ફ્લોટ વેલ્યુ કહેવાય અથવા ડબલ, ફ્લોટથી મોટી ડબલ, તો એ ડબલ વેલ્યુ તરીકે લે છે. પણ એ અંશ કે ડિગ્રી તરીકે નહીં, પણ એને આપણે નોર્મલાઇઝ કરવું પડે છે. કઈ રીતે? એ એક ભૂમિતિની ગણતરી છે. એટલે સૌપ્રથમ તો આપણે એક શબ્દકોશ ઉમેરી દઈએ મેથેમેટિક્સનો, કારણ કે આપણે જે ઇન્ક્લુડ કરીશું એ મેથનું ફંક્શન છે. જોયું મેથેમેટિક્સ math.h. હવે જો અહીંયા .h આપવું પડે છે, એ હેડર વાઇઝ છે ને, અથવા સી મેથ એવું પણ આપણે આપી શકીએ, એવો મને ખ્યાલ છે. જોઈ લઈએ. સી મેથ છે આમાં? છે, હા. કારણ કે જે મેથ શબ્દકોશ છે, મેથ લાઇબ્રેરી છે, એ સી કે જેમાંથી C++ બની છે એ સી નું ફંક્શન છે. એટલે math.h લખો અથવા સી મેથ લખો, બંને એક જ છે. આઈઓસ્ટ્રીમ માટે આપણે સી મૂકવો નહોતો પડ્યો, કારણ કે આઈઓસ્ટ્રીમ એ નવી લાઇબ્રેરી છે, C++ ની પોતાની લાઇબ્રેરી છે. જ્યારે જે મેથની લાઇબ્રેરી છે ને એ સીની લાઇબ્રેરી છે. આપણે C++ની પહેલા સી ભાષા હતી. સી ભાષા અત્યારે પણ પ્રચલિત છે. સી ભાષા હાર્ડવેર માટે વપરાય છે. તો એ જે math.h લાઇબ્રેરી છે C++ માટે નવી નથી બનાવવામાં આવી, એ જૂની જ વપરાય છે. એટલે લખો math.h અથવા સી મેથ, બંને એક જ છે. તો એમાં સાઇન ફંક્શન, પણ સાઇન ફંક્શન કઈ રીતે? તો આપણે સૌપ્રથમ અંશ અથવા ખૂણાનો અંશ આપો, બરાબર. ડબલ, ફ્લોટથી મોટી વેલ્યુ લેવી પડે, કારણ કે આ જે લાઇબ્રેરી છે સાઇન, કોસાઇન, ટેન્જન્ટ વગેરેની, તો એમાં ડબલ પ્રકારની વેલ્યુ લે છે, અને ડબલ પ્રકારની વેલ્યુ એનું મૂલ્ય રિટર્ન કરે છે. તો અંશ સી ઇન
હવે જો સિન નું જે ઓપરેટર છે, જમણી બાજુનું કાટખૂણાનું કૌંસ, એને બધી જ ખબર છે કે આ ફ્લોટ છે, ડબલ છે, ઇન્ટીજર છે, આ બધું એની રીતે જોઈ લેશે. ઓપરેટર ઓવરલોડિંગ, જો તમને યાદ રહ્યું હોય તો. અને પછી સી આઉટ આપણે કરીએ, ટેબ આપી દઈએ, સાઇન બરાબર સાઇન ફંક્શન. પણ એને જો અંશ આપીશું ને તો એ નહીં ચાલે. અંશ ગુણ્યા પાઈ ભાગ્યા 180, આ રીતે કરવું પડે. કે જે અંશ હોય 30 ડિગ્રી હોય તો 30 ગુણ્યા પાઈ ભાગ્યા 180, કારણ કે 180 જે ડિગ્રી છે એ પાઈ બરાબર કહેવાય. આ જે રેશિયો છે, આ સરેરાશ, એ પ્રમાણે એને નોર્મલાઇઝ કરવું પડે. કે જો એ જે અંશ છે એ 180 હોય તો એ બરાબર પાઈ કહેવાય. પાઈની જે કિંમત છે 22/7, તો અંશ જો આપણે 30 આપીએ તો એને નોર્મલાઇઝ કેવી રીતે થાય? તો 30 ગુણ્યા પાઈ ભાગ્યા 180, અને પછી સાઇન ફંક્શન કોલ કરીએ મેથેમેટિક્સ લાઇબ્રેરીનું, તો આપણને સાચો ઉત્તર મળશે. એ જ રીતે કોસાઇન માટે પણ. એટલે કોસાઇન માટે પણ આ કોડ આપણે કોપી કરી લઈએ અને પેસ્ટ કરી લઈએ, Ctrl+C Ctrl+V, અને સાઇનને બદલે કોસ ફંક્શન આપણે બોલાવીએ. બરાબર? પ્રોગ્રામ બિલ્ડ કરીએ. અને હવે એને રન કરીએ. આપણે વૈજ્ઞાનિક ગણતરી S. હવે પહેલા સાઇનની ગણતરી કરીએ. ખૂણાનો અંશ આપો આપણે. હવે જો સાઇનની વેલ્યુ, જો ખૂણો 0 હોય તો સાઇન 0. ખૂણો જો 90 ડિગ્રી હોય, 90 અંશ હોય, તો સાઇનની કિંમત 1 કહેવાય. એ જો તમે થોડું ત્રિકોણમિતિ ભણ્યા હો તો એમાં આવે છે, તો આપણે ચકાસીએ. સૌ પ્રથમ આપણે 0 આપીએ તો સાઇન 0. હવે આપણે ફરી કેલ્ક્યુલેટર દોડાવીએ, વૈજ્ઞાનિક, અને હવે કોસાઇન. કોસાઇનમાં ઉલટું હોય, સાઇન કરતાં ઉલટું. આપણે O આપવો પડશે, 0 નહીં, O. તો જુઓ, ખૂણાનો અંશ આપો, ફરી 0 આપીએ, અને કોસાઇન, હા આપણે આઉટપુટમાં ભૂલ કરી, એટલે મૂલ્ય બરાબર આવ્યું પણ સાઇનના બદલે કોસાઇન આપણે ચયન કરેલું. તો પહેલા એને સુધારી લઈએ. આપણો બગ, બરાબર ને? જે બગ હોય આપણે બધા સુધારવા પડે. અહીંયા કોસાઇન લખવાનું, તો ફંક્શન તો કોસાઇન છે. ચલો ફરી બિલ્ડ કરીએ અને રન કરીએ. વૈજ્ઞાનિક, પહેલા સાઇન, અંશ આપીએ 0 તો સાઇન 0. ફરી ચયન કરીએ, કોઈ પણ એક કેરેક્ટર આપી દો, S. કોસાઇન આ વખતે, બરાબર, એટલે O. અને અંશ આપણે 0 જ આપીએ તો સાઇન અને કોસાઇન એકબીજાના વિરુદ્ધ છે. જો તમે ત્રિકોણમિતિ જાણતા હો, એટલે કોસાઇન 1. હવે 90 ડિગ્રી હોય ને તો સાઇન 1 કહેશે અને કોસાઇન 0 કહેશે. જોઈ લઈએ. S. અને ખૂણાનો અંશ આપણે 90 આપીએ, 90 ડિગ્રી, તો સાઇન 1. અને ફરી પાછા જઈએ, હવે કોસાઇનનું ચયન કરીએ. ખૂણાનો અંશ 90 આપીએ, કોસાઇન 0. એટલે આ 0 જ કહેવાય, પણ આપણે જે વેલ્યુ છે ને એ ડબલ છે. એ ડબલના માટે આપણે પાઈની કિંમત 3.14 નહીં, 3.14 ને જે પેલા જે અમુક દશાંશ સ્થાન હોય ત્યાં સુધી આપણે જવું પડે, તો પરફેક્ટ 0 આપણને મળ્યું હોત. પણ આ મળ્યું છે 0.000, એટલે આપણા માટે 0 જ છે આમ તો. બરાબર? હવે જોઈએ એ થોડોક ચમત્કાર જોઈ લઈએ. આપણે જે પાઈની કિંમત છે ને એમાં થોડો ફેર કરી દઈએ. મારે ઇન્ટરનેટ પર શોધવું પડશે કે પાઈની કિંમત શું છે. ચાલો, વેલ્યુ ઓફ પાઈ. આપણે આ કિંમત લઈએ. જોઈ કેટલી મોટી છે? 3. પાઈની કિંમત અહીં પૂરી નથી થતી,
પણ સામાન્ય ગણતરી માટે આપણે લઈ શકીએ. તો આપણે જે પાઈનો કોન્સ્ટન્ટ હતો ને, અચલ, એને બદલીએ. 3.14 ને બદલે આટલો મોટો આપી દઈએ. હવે જો આ બહાર જતું રહે છે એટલે એને ઉપર મૂકીએ તો વ્યવસ્થિત દેખાય. હવે જોઈએ બિલ. ઓકે, બરાબર છે. રન કરો. સાયન્ટિફિક અને આપણે કોસાઇન ચકાસવું હતું ને, અને અંશ 90. જો હવે આ શું છે? તો શૂન્યનો કેટલામો ભાગ? 10 કરોડમો ભાગ કદાચ એ વેલ્યુ આપી, એટલે કે ન ગણ્યા, શૂન્ય. એનું કારણ શું? આપણે પાઈ જેટલો ચોક્કસ બનાવતા ગયા એટલી આપણી ગણતરી વધારે ને વધારે સચોટ થતી ગઈ. એટલે આપણને આ કિંમત મળે છે કે -4.3714 E008. ખ્યાલ આવ્યો? ખ્યાલ ના આવ્યો તો પણ ચિંતા ના કરશો, કારણ કે ડબલ એટલે કે 8 બાઇટ છે. 8 બાઇટમાં દશાંશ સ્થળ કદાચ 314 કેવું છે, ત્યાં સુધીની કિંમત બતાવી શકાય, અને એટલે આપણો જવાબ આ આવે છે. પણ સામાન્ય ગણતરી માટે આપણા માટે એકદમ સરસ છે, કોઈ ચિંતાનું કારણ નથી. બરાબર. અને એક બીજી વાત દોડાવી દઈએ કે સાઈન જો 45 ડિગ્રી હોય તો શું આવે છે મૂલ્ય? 0.642788. કોસાઇન માટે પણ આ જ આવશે. કેમ? કારણ કે સાઈન અને કોસાઇન એકબીજાના વિરુદ્ધ છે, પણ 45 ડિગ્રી એટલે ના, મેં ખોટું કહ્યું, 40 ડિગ્રી છે. 45 ડિગ્રી એ બંનેની કિંમત સરખી આવે. તો ચલો, સાઈન અને 45 0.707107. હવે ફરી કોસાઇન આપીએ, O અને 45. જોયું? સાઈન 45 અથવા કોસાઇન 45 બંને સરખા છે, કારણ કે બંને વિરોધી તો છે, પણ કોઈ એક જગ્યાએ એક સ્થળે એક સમાન થઈ જાય. બરાબર. એટલે આજે આપણા ક્લાસને અહીં વિરામ આપીશું. જે પણ તમારી મૂંઝવણ હોય, પ્રશ્નો હોય, મને પૂછતા રહેજો ફેસબુક દ્વારા અથવા વોટ્સએપ પર. અને આમાં આપણા કેલ્ક્યુલેટરના કાર્યક્રમને ફરી આગળ વધારીશું. હજુ પ્રોગ્રામર માટેની જે ગણતરીઓ છે, લોજિકલ, એન્ડ, ઓર વગેરે, એ આપણે જોવાની છે. અને સાઈન, કોસાઈન એના માટે પણ થોડીક આપણા કાર્યક્રમને થોડોક કસાયેલો બનાવીશું. બરાબર. ચલો, પ્રણામ.